વેલકમ, નમસ્કાર. કેમ છો મિત્રો? સામાન્ય રીતે કોઈ પણ તીર્થસ્થાનમાં પથ્થરમાંથી આકાર પામેલી મૂર્તિનું સ્વરૂપ હોય છે, પરંતુ આજે આપણે આ વિડીયોમાં ગાયના છાણમાંથી બનેલ પૌરાણિક મૂર્તિના દર્શન કરીશું અને તેનો શું ઇતિહાસ રહેલો છે તે જાણીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા મથકથી વિરમગામ તરફ જતા લગભગ 4 કિલોમીટરના અંતરે આ ગેથળ હનુમાનજી આશ્રમ આવેલો છે. સામાન્ય રીતે કોઈ પણ તે સ્થાનમાં પથ્થરમાંથી આકાર પામેલી મૂર્તિનું સ્વરૂપ હોય છે, પરંતુ આ મંદિરમાં રહેલ મૂર્તિ ગાયના છાણમાંથી બનેલી છે. લોકવાયકા મુજબ મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસજી સમગ્ર ભારત વર્ષની યાત્રાએ નીકળ્યા હતા. તે સમયે તેમણે અહીં રાતવાસો કર્યો હતો. સમર્થ રામદાસજીને ટેક હતી કે હનુમાનજીની પૂજા કર્યા બાદ જ અન્ન લેવું. નજીકમાં ક્યાંય હનુમાનજીની મૂર્તિ નહીં હોવાને કારણે તેમણે આ વીડમાં જ ગાયના છાણ, જેને ગોબર કહીએ, તેમાંથી મૂર્તિ બનાવી તેની પૂજા કરી. ત્યારબાદ આ સ્થળ ગૌસ્થળી હનુમાન તરીકે ઓળખાણ પામ્યું. કાળક્રમે આ નામ અભ્રંશ થઈ ગેથળ હનુમાન તરીકે જાણીતું બન્યું છે. જય હનુમાન દાદા. મંદિરમાં નાના નાના કાચ દ્વારા ખૂબ જ સરસ સજાવટ કરવામાં આવી છે. જાણે કોઈ આયના મહેલમાં આવી ગયા હોય તેવું લાગે. કારતક મહિનાના દરેક શનિવારે આ સ્થળે માનવ મહેરાણું ઉભરાય છે અને છેલ્લા શનિવારે તો મેળો ભરાય છે, જેમાં નજીકના ગ્રામજનો પરિવાર સાથે આવીને ભાખરી ભાંગીને તેમાં ગોળ, તેલ વગેરે મેળવીને તૈયાર કરેલ મલિદાનો પ્રસાદ હનુમાનજીને ધરાવી ધન્યતા અનુભવે છે. મંદિર પરિસરમાં અન્ય એક દેરી અને મહંસની મૂર્તિ આવેલી છે. અહીં યાત્રાળુઓ માટે રહેવા, જમવા તથા રસોઈ બનાવવાની સગવડ કરવામાં આવે છે. હાલમાં પણ એક સંઘ અમદાવાદથી ચાલીને દ્વારકા જવા નીકળ્યો છે. તેમની રસોઈની તૈયારી ચાલી રહી છે. આ જગ્યાના વિકાસમાં શ્યામાનંદ સરસ્વતીજીનો ઉલ્લેખનીય ફાળો છે. હાલમાં મહંત શ્રી રઘુવીર ભારતીજી સેવા આપી રહ્યા છે. તો આપ પણ આ અલૌકિક અને પૌરાણિક હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવશો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય જય ગરવી ગુજરાત.